विश्वनाथ मम नाथ पुरारी, त्रिभुवन महिमा विदित तुम्हारी। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात। મહુવામાં બિરાજિત ભૂતનાથ મહાદેવની ભવ્યાતિભવ્ય પૌરાણિક ગાથા। કુંદનપુરના રાજા વિદર્ભ નરેશ ભીષ્મકની પુત્રી રૂક્મિણીના લગ્ન ચેદી નરેશ પુત્ર શિશુપાલ સાથે નક્કી થયા, પણ રૂક્મિણી તો તન મનથી ભગવાન દ્વારિકાધીશને ભગવાન શ્રી કૃષ્ણને વરી ચૂક્યા હતા, તેથી અન્ય કોઈ સાથે એમને લગ્ન મંજૂર ન હતા। આવા સમયે ભીષ્મક પુત્રી રૂક્મિણીએ પોતાના આરાધ્યા માં ભવાનીનું સ્મરણ કર્યું અને રાજપુરોહિત શ્રી સુદેવ નામના બ્રાહ્મણને પત્ર લઈ દ્વારિકા મોકલ્યા અને પત્રમાં લખ્યું કે હે ત્રિભુવન સુંદર, આપના ગુણોનું મેં શ્રવણ કર્યું છે, જે ગુણાનુવાદ કર્ણદ્વારોમાંથી અંતઃકરણમાં પ્રવેશીને શ્રવણ કરનારના અંગતાપને હરી લે છે। મારું ચિત્ત આપના સ્વરૂપમાં પ્રવેશી ચૂક્યું છે। આ પત્ર શ્રી કૃષ્ણના હાથમાં આવતા જ પોતાના સારથી દારૂકને ચારેય પવન વેગી અશ્વને જોડવાનો આદેશ આપ્યો અને કુંદનપુર જવા પ્રયાણ કર્યું। રથમાં ભૂદેવને બેસાડી ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન થયા અને પવન વેગી રથ કુંદનપુર પહોંચ્યો। આ તરફ રૂક્મિણીના લગ્ન માટે શિશુપાલની જાન આવે છે, પણ રૂક્મિણીને તો ભગવાન શ્રી કૃષ્ણની લગ્ની લાગી છે। એ માં ભવાનીના મંદિરમાં જઈ અને આર્તનાદથી પ્રાર્થના કરે છે। માં ભવાની એના વદન પર સ્મિત પ્રગટ થાય છે, જેને શુભ શુકન માની અને રૂક્મિણી રાજી થાય છે। શિશુપાલની વરયાત્રાની તૈયારી ચાલે છે અને એ જ સમયે દ્વારિકાધીશનો રથ કુંદનપુર આવી પહોંચે છે। માં ભવાનીને મનોમન પ્રણામ કરી રૂક્મિણીનું હરણ કરી રથ હંકારી મૂકે છે। કુંદનપુરમાં વાયુ વેગે સમાચાર ફેલાઈ જાય છે કે શ્રી કૃષ્ણએ રૂક્મિણીનું હરણ કર્યું છે અને રથ દ્વારિકા તરફ જઈ રહ્યો છે। રૂક્મિણીનો ભાઈ રૂક્મી પોતાના સૈન્ય સાથે ભગવાનના રથની પાછળ પડે છે। ભગવાન શ્રી કૃષ્ણને મધુમતી એટલે કે આજના મહુવા નગર નજીક જંગલમાં એક વાવ દેખાય છે। ઘટાટોપ વડલો દેખાય છે। આવી પુરાતની જગ્યા જોતા એ ત્યાં વિસામો લેવા રોકાય છે। એક લોકકથા મુજબ આ વાવ પાસે ભગવાન આશુતોષ પિનાક પાણી અનાદિદેવ શિવજીનું શિવલિંગ જોઈ શ્રી કૃષ્ણ મહાદેવનો અભિષેક કરવા નિર્ણય કરે છે। ત્યારે આ શિવજીનું નામ ઝરમરિયા મહાદેવ હતું। શ્રી કૃષ્ણ આ મહાદેવનો ધ્યાનમગ્ન થઈને અભિષેક કરે છે। બરાબર એ જ વખતે રૂક્મીનું સૈન્ય ત્યાં આવી પહોંચે છે। બરાબર એ સમયે શિવલિંગમાંથી સ્વયં મહાદેવ પ્રગટ થાય છે। શ્રી કૃષ્ણને અભિષેકનો વિધિ ચાલુ રાખવાનું કહીને કહે છે કે હું ભૂત યોનિમાંથી ભૂતાવળ પ્રગટ કરું છું, જે રૂક્મીના સૈન્ય સાથે યુદ્ધ કરશે। ભૂતોએ રૂક્મીના સૈન્યને પરાજિત કરી શ્રી કૃષ્ણની રક્ષા કરી। ત્યારથી આ મહાદેવનું નામ ભૂતનાથ મહાદેવ પડ્યું।
આ પૌરાણિક મહાદેવની બાજુમાં બે કૃષ્ણ વર્ણ ગુપ્તેશ્વર મહાદેવના બે નાના શિવલિંગ ગુપ્ત રીતે બિરાજિત છે, જેના પર જળાભિષેક કરવાથી તે દ્રશ્યમાન થાય છે. આમ પુરાણ કાળથી આજના વર્તમાન કાળ સુધી આ ભૂતનાથ મહાદેવનો મહિમા થતો આવ્યો છે. ભૂતનાથ મહાદેવની પૂજા, સેવા, આરતી ગોસ્વામી પરિવાર દાયકાઓથી કરતો આવ્યો છે. પુરાણોમાં પણ શ્રી ભૂતનાથ મહાદેવની કથાનો ઉલ્લેખ છે. પાંડવોએ પણ આ વાવના જળથી અભિષેક કરીને શિવજીને પ્રસન્ન કર્યા હતા. સમયાંતરે ભાવિક ભક્તોના ભાવથી વિકાસ કાર્યો અને જીર્ણોદ્ધાર અહીં થતા રહે છે. સમયાંતરે શ્રી ભૂતનાથ મહાદેવની સામે શ્રી મહાકાળી માતાજીના પ્રાગટ્ય સ્થળ સમો ધૂણો પ્રસ્થાપિત થયો છે. મહુવાનું આ મહિમાવંત અને શ્રદ્ધેય સ્થાન દાયકાઓથી આસપાસના પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. પ્રતિવર્ષ શ્રાવણ માસમાં જન્માષ્ટમી અને અમાસમાં અહીં મેળો યોજાય છે અને હર્ષોલ્લાસ સાથે, શ્રદ્ધા સાથે ભૂતનાથ મહાદેવનો જય જયકાર વાતાવરણમાં ગુંજી ઉઠે છે. શ્રદ્ધાના કેન્દ્ર સમા આ મંદિર શ્રી ભૂતનાથ મહાદેવના સુપેરે વિકાસ માટે શ્રી ભૂતનાથ મહાદેવ સેવા વિકાસ ટ્રસ્ટ નંબર 962થી રજિસ્ટર્ડ પણ થયેલ છે. દેવાધિદેવ મહાદેવ શ્રી ભૂતનાથ મહાદેવનો જય હો. શ્રી ભૂતનાથ મહાદેવ સૌનું કલ્યાણ કરો.